અને એકદમ ફૂલ પ્રોટીનવાળું ફૂડ છે. અને હા, દહીંમાં પણ પ્રોટીન હોય છે. તો જો અહીંયા 4 વસ્તુ એવી આપણે ખાઈ રહ્યા છીએ જેમાં પ્રોટીન હોય છે, એટલે મસ્ત લાગ્યું. જો મારી બેનને પણ ટેસ્ટ બહુ જ મસ્ત લાગ્યો છે. તો તમે પણ બનાવજો અને કમેન્ટ કરજો અને મોકલજો. કોઈને બનાવવું હોય ને તો વિડીયો અમને મોકલજો. તો જો આ મેં ખાવાનું સ્ટાર્ટ કરી દીધું અને ફૂલ પ્રોટીન, અને દહીંમાં પણ પ્રોટીન છે. અને જો આ ફોનમાં અમે કંઈકનું કંઈક જોતા હોઈએ છીએ તો એ વિડીયો જ હું સ્ટાર્ટ કરી રહી છું. તો એ વિડીયોથી હવે આપણે એ જોતાં ખાઈશું. અને ખાઈ લીધા પછી અમે શું કરશું એ જોવા માટે ચાલુ જ રાખજો જોવાનું. અમે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરવાના છીએ આજે. અને જો મને તો દહીં ને ડુંગળીને છાશ તો મારી ફેવરિટ છે, એટલે એ તો ચાલે જ છે. બપોરે તો ખાવી જ જોઈએ, લૂ ના લાગે એટલા માટે. હવે અમારી ફેવરિટ, ઉનાળામાં ફેવરિટ જેમ છાશ છે એમ કેરી પણ છે. તો કેરી આવી જ ગઈ છે. તો ખાધા પછી હવે 2-3 કેરી ખાઈ લેવાની એમ. અને એવું નહીં કે પછી નહીં ખાવાની, પછી બી ખાવાની. જેટલી મન થાય એટલી કેરી આખો દિવસમાં ખાવાની. તો હવે કેરી પણ જો કાપી લીધી છે, હવે ટેસ્ટ કરીએ. એકચ્યુઅલી આ સિઝનની પહેલી જ કેરી છે. અમારે બહુ મોડી આવે છે કારણ કે અમે કોઈ દવા કે એવું કંઈ નાખતા નથી. એટલે અમારે આ તો હજી સેમ્પલ જ આવ્યા છે. હજી તો મેઇન જે લોટ આવવાનો છે એ બાકી જ છે. તો આ કેરી ચલો હવે ટેસ્ટ કરીએ. મારી બહેને જો ફ્લાવર બનાવ્યું છે અને હું બી ટેસ્ટ કરું છું અને જોઈએ કેવી લાગે છે. જોવામાં તો મસ્ત જ છે. અને જો કે ખબર જ છે કે અમારી કેરી, અમારો ટેસ્ટ મને તો ખબર જ છે, એટલે કંઈ પૂછવાની જરૂર જ નહીં. એટલે ખાધા પછી પણ કેરી ખાવાની મજા જ આવે. અને દિવસે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે કેરી જેવું કંઈ નહીં. બીજા ફ્રૂટ્સ જેમ આપણે ખાતા હોય ને એવું નહીં. કેરી તો આપણે ખાવા જોડે બી એટલી ખાવાની ભાવે. અને બીજા ફ્રૂટ કેમ આપણે ગમે ત્યારે ખાઈએ, ફ્રીજમાં મૂકીને ખાઈએ, કેરીનું એવું કાંઈ નહીં. કેરી એક ફૂડ આપણે જેમ રોટલો શાક ખાતા હોય ને એ ટાઈપનું ફૂડ છે, ગમે ત્યારે ખાઈ શકીએ. તો કંઈ નહીં, નેક્સ્ટ બ્લોગમાં મળીએ હવે. એના માટે સબસ્ક્રાઈબ કરજો. બાય બાય એન્ડ ટેક કેર. નેક્સ્ટ બ્લોગ, અને ફૂડના બ્લોગ હવે વધારે નહીં આવે. આ તો એક યુનિક આઇટમ હતી એટલે મેં ફૂડ બ્લોગ બનાવ્યો.